ખોજા ટીવીના જોનારાઓ ફરીથી હું તમારી સ્વાગત કરું છું આપણા એમિશોમાં. હું અવટાને તેસીનભાઈના ઇન્ટરવ્યૂના ચર્ચામાં આપણે ચાલી રહ્યા છે. તમે j'espère કે તમને આ ઇન્ટરવ્યૂ તમને બહુ જ પસંદ થાય છે, કારણ કે આ ઇન્ટરવ્યૂનો બીજો ભાગ જે સૌથી મને ઇન્ટરેસ્ટિંગ લાગે છે, કારણ કે અવટાને બે બચપનના દોસ્ત જે એક શહેર એક ગામમાંથી આવ્યા છે, જે ચુલિયાર ગામ છે. ત્યાં અમારી સુવેનીર રિમેમોરે કરવા માટે હું એક બે સવાલ તેસીનભાઈને પૂછીશ. પહેલાં હું તમને એક સવાલ કરવા માગું છું કે અવટાને આપણે બે દોસ્ત ચુલિયારથી અહીંયા રિયુનિયન સુધી આવ્યા છે. તમને એક દિવસ અમુક વર્ષો મોર તમને એમ વિચાર આવત કે અઝાદારીના પ્રત્યે, માહે અઝાના પ્રત્યે, ઇમામ હુસૈનના મેસાજ પ્રત્યે આપણે અહીંયા રેયુનિયનના ટાપુમાં આમ આપણે ભેગા થયા હતા? એટલે કે આશા તો નહોતી કે આપણે અહીંયા ઇન્શાલ્લાહ રેયુનિયનમાં અહીંયા ભેગા થાશું એક દિવસ ઇમામના આઝાદારી માટે, પણ ખુદાએ કીધું છે કે ઇજ્જત હું દેવાવાળો છે અને ખુદાએ કીધું છે કે તમારા નસીબ મારા હાથમાં લખેલા છે, ઇન્સાનના હાથમાં નથી લખેલા. એટલા માટે કે હું ખુદાનો શુકર કરું છું કે આપણે બે ચુલિયારના રહેવાસી છે અને બચપનના દોસ્ત બી છે. ખુદાએ આપણે ફરીવાર આ મોકો દીધો કે આપણે ભેગા થઈ અહીંયા ઇન્ટરવ્યૂને, આ ઇન્ટરવ્યૂ નો સલમો કે આપણા ઇન્ટરવ્યૂ પણ ઇમામના આઝાદારીના ઇન્ટરવ્યૂમાં આપણે એકબીજા ભેગા થયા છે. તો ખુશનસીબ સમજું છું આ કે આપણે ભેગા થયા. બસ vraiment ખુદાનો લાખ શુકર કે આપણે ભેગા થયા ને બસ અવટાને મને હમણાં સાઇન કરવામાં આવ્યું છે કે ફેસબુકમાંથી આપણને એક સવાલ મળી રહ્યો છે. એક રહીને આપણા ખોજા ટીવીના જોનારાઓ આપણને ફેસબુકમાં પણ ફોલો કરે છે, કારણ કે આપણી ઇન્ટરવ્યૂ લાઈવમાં ફેસબુકમાં દેખાય છે ફોટા. એમાં એક સવાલ આવી રહ્યો છે અવટાને, અને હું શુક્રિયા અદા કરું છું કે આપણા કેમેરામાને આ સવાલને મારા પાસે પહોંચાડ્યો. એ સવાલ એ છે કે આપણા ખોજા ટીવીના જોનારાઓને એ સવાલ બહુ મગજમાં છે, પણ હું પોતે ભૂલી ગયો. એ સવાલ એ છે કે તમે અવટાની નવાખાન છો, એ એક ફે છે, પણ તમે કેમ કરતા અહીંયા નવાખાન બની શક્યા? કેમ કરતા તમારું એવોલ્યુશન છો? કોણ તમારો મોડેલ હતું? અને કેટલા વર્ષો થઈ ગયા તમે આ નવાખાનીમાં છો? એટલે કે આજે વરસ થઈ ગયા, આજે લગભગ 10 વર્ષ થઈ ગયા છે કે 8 વર્ષ થઈ ગયા છે. ચુલિયાર ખાતે એક નવાખાના એવું તો સજીદ જાફરી અને પોતાએ કંઈ કોમ્પિટિશન કર્યું હતું નાના છોકરાઓનું કે બધી નાના છોકરા પડાવે. તો એક દિવસ મને મારી બેન લઈ ગઈ ને મને મારી બેન કે તું શરમાતો નથી, બધી તારા જેવા છોકરા પડે છે ને તું કેમ નથી પડતો? ત્યાંથી મેં હિંમત કરી એક કરી પડાવવાની. મને યાદ છે કે હું એક કરી પડ્યો હતો અને ત્યાંથી બસ ખુદાએ મને એ શોખ દઈ દીધો ને આજ દી લગી હું પડાવું છું ને હું દરરોજ ઓંતરાયણમાં કરું છું મારે ત્યાં. ને હમણાં માશાલ્લાહ લગભગ 3-4 મહિના થઈ ગયા છે. ખાસ મારે આ શોંબરામાં હું મિક્રોન બધું લીધો છે અને બસ ખુદાએ ઇજ્જત દીધી છે. ને આપણામાં એ છે કે એક ઝાકીરે ઇમામ હુસૈન થવું કંઈ જેવી તેવી ચીજ નથી. ઇમામનું ઝાકીર થવું જેવા તેવા માણસને પણ નસીબ નથી થતું. હું એમ નથી કહેતો કે હું મોટો છું, પણ ખુશ નસીબ સમજું છું કે હું ખુદાએ મને આવો મોકો દીધો, આવી ચીજ નસીબ કરી છે મને. ભલે એક મશહૂર નથી નવાખાન, પણ ઇમામનો ગુલામ છું હું. દેશા મોટું સમજું છું કે મને કાંઈ ચીજ ભલે નસીબ નહીં થઈ હોય આજ દે લગી, પણ ઇમામનો ગુલામ તરીકે મને નસીબ થયું છે. એટલે હું નસીબદારમાં નસીબદાર સમજું છું અને ખુદા પાસે દુઆ કરું છું કે તા કયામત મને ખુદા આવી તોફીક નસીબ કરે. અને મારી બી દુઆ છે કે મને ખબર છે કે તમને શોખ છે આ બધું પડાવવાનું, તમે મીરના બી ફાન છો ને ખુદા તમારા ઇલ્મમાં બી ઓર વધારો કરે, ખુદા તમને તોફીક દે. ને જી જવાન આ ચીજ શોખ છે, ખુદા પાસે દુઆ છે કે એ જવાનોને ખુદા એવી તોફીક દે કે સીધા રસ્તા ઉપર ચાલવાની તોફીક અતા કરે અને ઇમામનો સાચો અઝાદાર ને સાચો નોકર બને ઇન્શાલ્લાહ. એવી દુઆ છે મારી. જરૂર ઇલાહી આમીન.
તિસિનભાઈ, તમારું ક્યુર્સિયસ તમે 8-10 વર્ષ થઈ ગયા તમે આ નોહાખાન છો, અને તમે 2009માં મુરુમ્બે ગયા, પછી ફ્યાનાર ગયા. હવે તમે રોલ મોડેલ બારામાં અમને વાત કરો કે તમારો રોલ મોડેલ કોણ હતો, અને કેમ કરતાં તમને એ રોલ મોડેલ પસંદ થયો, અને એસ્કો એ રોલ મોડેલ સાથે તમારો કંઈ રિલેશન બની ગયો? પેલું કે આ રોલના બારામાં હું વાત કરું, બે માણસની એવી શુક્રિયા અદા કરવાની છે મને કે એવા બે માણસની હું શુક્રિયા અદા કોઈ દિવસ નહીં કરી શકું, કોઈ દિવસ અહેસાનનો બદલો નહીં વારી શકું. એ છે પહેલાં મારા દાદા છે ચુલિયારમાં, જે મને મોટા કર્યા છે, અને બીજું જે મારા માં છે ચુલિયારમાં, ઝરીના માસી. એટલા પોત મને હોશ દેતા હોય, મને કુરાજ દેતા હોય કે જ્યારે મેમ જુમેરાતના જી હોય, જી મજાલીસ હોય, ઇમામનો ફરશેઝા બિછાતા હોય, ત્યારે મને મારા માં કહેતી હોય કે તેસીન આજે તું પડાવજે. એટલે ત્યાંથી મને વધારે હું એમ કહેવા માગું છું કે આ બે માણસના લીધે વધારે મને શોખ છે પડાવવાનું, કે જે મારા માથા ઉપર હજી સાયો છે આ બે માણસનો. એ લોકોની દુઆ કરું છું એ લોકો માટે કે ખુદા એ લોકોને હરેક દિલની મુરાદોને પૂરી કરે, અને એ લોકોની હરેક કામમાં કામયાબ કરે. ને બસ ખુદા પાસે દુઆ જ એ છે કે એ લોકોને ખુદા લાંબી ઉંમર અતા કરે. ને બસ એ બે માણસના લીધે વધારે હું આ ચીજમાં કામયાબ છો. ને આ મરસ્યા બાબતે એ છે ને, પહેલે મને શોખ તો એ છે કે મને સાંભળવાનો આટલો શોખ છે એ એક ઓર. અને પછી જ્યારે તમને બધાને ખબર હશે લગભગ ને કે મને શાદમાન રઝાનો બહુ ફાન છું, અને મને પોતે બહુ ગમતો હોય. ને જ્યારે પોતે પડાવતો હોય હું એને આત્મચીફમાં સાંભળતો હોય, વ્રેમો કોન્સન્ટ્રે હોય, ને હું લગભગ એના જ પડાવતો હોય, લગભગ એટલે 50% પડાવતો હોય એના. ને મને મારો રેવ છે કે એક દિવસ હું એના જેવો થાઉં. બસ મને ઘણી વખત હું એમ સવાલ પોઝે કરતો હોય કે આ માણસ કેવી રીતના પડાવતો હશે. એટલે જેસઈ દ ફેર કોપી કોલે હજી થયું નથી, ઇન્શાલ્લાહ ખુદા ઇજ્જત દેશે તો થાઈશ ઇન્શાલ્લાહ. ને પડાવવાનું મને એમ શોખ વધારે થયું કે હું વિચાર કરતો હતો કે આ બધાને ક્યાંથી હોશિયારી મળી છે, કેમ શોખ આવ્યો છે પડાવવાનું, ને ખુદાએ કેમ એ લોકોને દીધું છે. એ દિવસેથી હું મહેનત કર્યો કે હું આ લોકોની જેમ થાઉં. ને માશાલ્લાહ ઇન્શાલ્લાહ બસ ખુદા ઇજ્જત દેશે. હજી તો એક પગથિયો કર્યો છે, હજી તો બહુ ઝાઝા પગથિયા કરવાના છે મને. ઇન્શાલ્લાહ બસ ખુદા ઓર તૌફીક દે કે હું શાદમાન જેવો થાઉં. અને જો ના થાઉં બસ ખુદા બસ એટલી દુઆ છે કે મને આ રસ્તા ઉપર મને કામયાબ કરે, બસ ઇમામનો ગુલામ તરીકે. બસ ઇન્શાલ્લાહ ખુદાએ મને એટલી ચીજો દીધી છે, હું ખુદા પાસે શુક્રિયા અદા કરું છું કે ખુદા મને એ ચીજ દીધી છે, અને હું વ્રેમો ખુદાનો રૂમેરસીમાં કરું છું. બેશક આમીન. તિસિનભાઈ, તમે શાદમાન રઝા બારામાં તમે વાત કર્યા. હું પણ મીર હસન મીરનો બહુ જ ફાન છું, અને શાદમાનનો બહુ જ ફાન છું. અવટાને તમે રિમાર્ક કર્યા હશે કે જે આ જગ્યા હું અવટાને પકડું છું, આ જગ્યા આગા મુશ્તબા મુરાજનું જગ્યા છે, અને ત્યારથી અવટાન સુધી હું અહીંયા ગભરાઈ રહ્યો છે કે હું કોકના જગ્યામાં બેઠો રહ્યો છે. તો હું જરાક માંગણી કરું છું ખોજા ટીવીના જોનારાઓ ઉપરથી કે 2 મિનિટનું પાછું આપણે એક પોઝ લઈએ, તે કરીને આપણે જે આ ખુરશીનો માલિક છે એમને નહીં ગમે કે એને હું ખુરશીનો માલિક કીધો, પણ પોતે અવટાને બહુ જ રાજી છે આપણે આ ઇન્ટરવ્યૂ જોઈને, અને આપણે એને જરાક એક ફોન લગાવે, એને જરાક આપણે માંગણી કરીએ કે આપણે એને કોન્સાઈ આપે, અને જે તમે એમના કેટલા ફાન છો, તમારા સમાચાર તેમને અમે જરાક પૂછીએ. કારણ કે મને ખબર છે કે તમારી રિલેશન આગા મુશ્તબા સાથે બહુ જ એતરા છે. તો બસ આફ્ટર અ બ્રેક, જે 5 મિનિટનો બ્રેક જરાક આપણે તેસીનભાઈને અને મને આપશો, તે કરીને આપણે આગા મુશ્તબાને ફોન કરીએ. તો 5 મિનિટ પછી આપણે ખોજા ટીવીના જોનારાઓ અહીંયા આ જ સ્ટુડિયોમાં જે સૌથી મને ઇન્ટરેસ્ટિંગ વાત લાગે છે જવાનો બારામાં, એ આપણી ત્રીજી એતાપમાં આપણે વાત કરશું. તો d'ici 5 minutes, on se revoit. शह की कमर टूट